અહીંયા પાછું અહીંયા. ઓકે ઓકે, તો શરૂ કરીએ આજનો અધ્યાય. શ્રી કથાનો પ્રથમ અધ્યાય, ચેપ્ટર નંબર 22, રાસાયણિક સહનિયમન અને સંકલન. આવું કંઈક શીર્ષક છે. ધોરણ 10 માં તમે શીખ્યા છો કે શીર્ષક પહેલા સમજાવવામાં આવે, કોઈ પણ ભાષા સમજતા હોય ને ત્યારે, બરાબર. પણ આપણે બાયોલોજી સમજીએ છીએ, નો ડાઉટ. પણ બાયોલોજીમાં આપણે પહેલા ટાઇટલ સમજશું, પછી એની અંદર ઘૂસીશું. પ્યોર મતલબ ચેપ્ટર વિશે માહિતી લઈશું, રાઈટ. તો આનું અને આનો મતલબ શું થાય? સહનિયમન અને સંકલન નો મતલબ શું થાય તમારી દ્રષ્ટિએ? પછી હું મારી દ્રષ્ટિએ તમને કહું, બરાબર. આમ ચોપડીમાં પન્ના ફેરો, જો ટોપિક્સ જુઓ, એમાં તમને કંઈ એવું લાગે છે કે ચેપ્ટર જોતા કંઈ કન્ક્લુઝન નીકળે? ચેપ્ટર જોતા તમને શું શીખવા મળશે? એટલું કેવું ખાલી મને, બરાબર. અને કદાચ કોઈને ઇંગ્લિશ વર્ડ ઉપરથી ખ્યાલ આવતો હોય તો કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન. આપણે કોઓર્ડિનેશન એટલે શું કહીએ? હળી મળીને કામ કરે એને શું કહેવાય? કોઓર્ડિનેટ કહીએ ને, કોઓર્ડિનેટ, કોઓર્ડિનેશન, બરાબર. ફર્સ્ટ સહનિયમન એટલે અહીંયા કોઈ બે તંત્ર મળીને કામ કરવાના છે, બરાબર. એટલે આપણે શું કહીએ છીએ? સહનિયમન. અને કયા લેવલ ઉપર? તો કે રાસાયણિક અણુ ઉપર, એટલે કે મોલેક્યુલર લેવલે સહનિયમન થવાનું છે. એટલે આપણે એને કહીએ છીએ ભાઈ રાસાયણિક સહનિયમન. અને એના દ્વારા શરીરમાં બનતી ઘટનાઓ એનું ધ્યાન આપવામાં આવશે. એટલે શું કહેવામાં આવે છે? સંકલન. અને એ બે તંત્ર કયા છે? ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર. ચેપ્ટર નંબર 21 આની આગળ ટોટલી આના ઉપર ડિપેન્ડ હતું. મગજ વિશે ભેડા જો વિડીયો જોયા હોય તો, બરાબર. મગજ વિશે ભણ્યા હતા ને? પછી સંવેદી અંગોમાં આંખ, કાન, નાક બધા ભણ્યા, બરાબર. જો વિડીયો જોયા હોય તો. કાન બાકી. અચ્છા, પણ એ ચેપ્ટરમાં આવશે, બરાબર. તો આટલી વસ્તુ તમે આ ચેપ્ટરની અંદર જોઈ હશે, લાઈક ચેતાતંત્ર, બરાબર. પણ તમારું શું કહેવું છે? ફક્ત ચેતાતંત્રથી આપણું શરીર ચાલે ખરું? નહીં ને. મને ખાલી દેખાય છે, બરાબર. તો દ્રષ્ટિ સંવેદી અંગ, આંખ એના માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ. હું સાંભળી શકું છું કેમ કે શ્રવણ સંવેદી અંગ, કાન એના માટે રિસ્પોન્સિબલ છે, ઇટ્સ ઓકે. પણ જો આંતરિક સંદેશાવાહક, એટલે એક કોષને કંઈક મેસેજ બીજા કોષને આપવો હોય, એક સિક્રેટ મેસેજ હોય, એક કોષને બીજા કોષને આપવો હોય, તો એમાં ચેતાતંત્ર કામ કરે ખરું? કામ કરે. કયું? ચેતાકોષ વાળું. જાણો છો ચેતાકોષને એવું બધું? કે હું ડાયરેક્ટ આમ સ્પીડમાં જઉં છું એવું નથી ને. તમને બેઝ ખબર હોવો જરૂરી છે. લાઈક ચેતાતંત્ર શેનું બનેલું છે, ચેતાતંત્ર કેવી રીતે કાર્ય કરે છે, બરાબર. આપણને ખબર જ છે કે વસ્તુ આપણે વાગે કે પાછલી કોઈ ચાપડી મારે તો આપણે ખબર પડે છે. ખબર ઇન ધ સેન્સ કે ભાઈ આપને ખ્યાલ આવે છે કે આપણી અંદર સેન્સર્સ છે, કે આપણને કોઈ પાછળથી ટચ કરે તો આપને ગતાગમ પડે, રાઈટ. ચલો, પણ એને વધારે સિક્યોર અને વધારે સ્ટાન્ડર્ડ બનાવવા માટે અંતસ્ત્રાવી તંત્ર છે એ ચેતાતંત્રની સાથે કામ કરે. ચેતાતંત્રની સાથે કામ કરશે. જેમ ચેતાતંત્ર રિએક્ટ કરે છે, સેમ એજ અંતસ્ત્રાવી તંત્ર પણ તમારા બોડીની અંદર રિએક્ટ કરશે. ફક્ત ચેતાતંત્રથી તમારા બોડીનું સંકલન સહનિયમન થાય નહીં. તમે જે કાર્ય કરો છો
એના માટે આ વસ્તુ રિસ્પોન્સિબલ છે માન્યું, પણ એને પૂરું કરવા માટે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ પણ એટલું જ જરૂરી છે. ઠીક છે, ઓકે. તો ચેતાતંત્ર તો ભણી ગયા છો. આની વાત કરો અંતઃસ્ત્રાવી તંત્ર. આપણે બોર્ડ વર્કમાંથી તમારે જે છેલ્લે લખવું હોય ને એના માટે હું છેલ્લે ટાઈમ આપું છું. અત્યારે ખાલી ટેક્સ્ટબુક બંધ કરી દો અને ખાલી સમજો. બોલું શું થશે, અહીંયા ધ્યાન આપવું, ટેક્સ્ટબુકમાં ધ્યાન આપવું મિક્સ થઈ જશે. રાઈટ? તો જો અધ્યાય 22.1 ની વાત કરીએ. અંતઃસ્ત્રાવી તંત્ર. બરાબર? શું છે અંતઃસ્ત્રાવી તંત્ર? વન્સ અપોન અ ટાઈમ ધોરણ 10 ભણી ગયા છો? હા, પણ ભણી ગયા છો. ખોટી યાદ નથી પડાવતો. એક જમાનામાં તમે ભણી ગયા છો અંતઃસ્ત્રાવી તંત્ર, જો ખબર હોય તો. બરાબર? એમાં તમને ખબર છે કેવા કેવા જોરદાર અંતઃસ્ત્રાવ આવતા હતા? યાદ કરો. ચલો પહેલા તમે મને કહો, તમને કેટલા અંતઃસ્ત્રાવ આવડે આમ તમારા બોડીમાં અત્યારે રિલીઝ થતા હોય? એનીવન બોલો બોલો. ગ્રોથ હોર્મોન. બરાબર. ઇન્સ્યુલિન 2. પછી 2 સિવાય ખબર છે કોઈને? એ ઉત્સેચક છે, એ પાચક રસ છે. આપણે અંતઃસ્ત્રાવ કીધા. જોજો આમાં તમને કન્ફ્યુઝન થતું હોય. ઉત્સેચક અલગ વસ્તુ છે, પાચક રસ અલગ વસ્તુ છે અને અંતઃસ્ત્રાવ અલગ વસ્તુ છે. ઉત્સેચક છે એ ચોક્કસ ઘટક ઉપર કામ કરે. તમે જેમ લાઇપેઝ કીધું, બરાબર, એવી જ રીતે હું પેક્સિન કહું, આવતું હતું ને? બરાબર? તો એ બધા કોઈના વિઘટન માટે, કોઈના ઓક્સિડેશન માટે કામ કરતા હોય. રાઈટ? પછી પાચક રસ છે. તો પાચક રસ શું છે? તો કે આવા પાચક ઉત્સેચકોનો સમૂહ છે. લાઈક હું તમને એમ કહું જઠર રસ, તો જઠર રસની અંદર ખાલી એસિડ જ હોય? ન હોય ને. એસિડ સિવાય બીજા કન્ટેન્ટ પણ હોય ને. બરાબર? તો એવો ઉત્સેચકોનો સમૂહ છે, એને શું કહેવાય? પાચક રસ કહેવાય. ઠીક છે? અહીંયા વાત છે અંતઃસ્ત્રાવની. હવે કીધું એમ ગ્રોથ હોર્મોન આવે, ઇન્સ્યુલિન આવે, બીજા કયા આવે? બીજા નથી ખબર? હા વાંચો. ધોરણ 10 માં 15મો ચેપ્ટર ભણ્યા છો? યાદ કરવું પડશે. મનુષ્યમાં પ્રજનન તંત્ર નથી ભણ્યા? ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન. ભલા માણસો, આવા અંતઃસ્ત્રાવ તમને આવડવો જોઈએ. નોર્મલ છે, લાઈક ઇન્સ્યુલિન છે, ગ્રોથ હોર્મોન છે, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, આ બધા હોર્મોન્સ આવી ગયા છે. બરાબર હશે? ચલો માની લઈએ કે નહીં ખબર હોય, પણ હવે અહીંયા થોડુંક ધ્યાન આપો. થોડું આપણે આને વ્યવસ્થિત કરીએ. તમે કહેશો એવી પછીથી હેરસ્ટાઈલ કરી દઈશું આપણે. અત્યારે આ બાબલો દોરવો જરૂરી છે. ઓકે, ચલો બીજું કંઈ વિચારવું નહીં. માથું મોટું રાખ્યું કેમ કે મગજ દોરવાનું છે. બરાબર? હું તમને આખું બોડી બતાવું છું અહીંયા. બરાબર? લાઈક ગોળામાં થાઇરોઇડ ગ્રંથિ હોય ને, તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. બરાબર? પછી મગજ બહુ સારું ડેવલપ છે આપણા બધાનું. બરાબર? એમાં આવે અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચિમ મગજ. ખબર ને? એવું ભણી ગયા છો? દયા કરો. બરાબર? અગ્ર મગજ, પશ્ચિમ મગજ, મધ્ય મગજ આવ્યું હતું. એમાં સૌથી મોટો ભાગ કયો હતો?
અગ્ર મગજ ખબર છે ને? અગ્ર મગજનું તળિયું એટલે આંતર મસ્તિષ્ક કહેવાય. અહીંયા વચ્ચે આવતું હતું આવું એ આંતર મસ્તિષ્કનું તળિયું એટલે હાઇપોથેલેમસ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અહીંયા. હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ની એક્ઝેક્ટ નીચે પિનિયલ અને એની નીચે पिट्यूटरी. नाम तो सुना ही होगा पिट्यूटरी. नहीं સાંભળ્યું? ગ્રોથ હોર્મોન કીધો એમાંથી નીકળે ને, બરાબર? અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી આવું આવ્યું નહીં? પાછું જરૂર પડે. ચલો, એટલે આ ચાર ગ્રંથિ થઈ. થાઇરોઇડ છે એની આગળના ભાગે ટપકા સ્વરૂપે પેરાથાઇરોઇડ હોય, બરાબર? પછી આપણું સ્વાદુપિંડ છે સરસ મજાનું, આમાં ખબર ને સ્વાદુપિંડ, એની અંદર લેંગરહાન્સના કોષપુંજ આવેલા છે. પછી એની અંદર ઓલા ઇન્સ્યુલિન એ બધું ક્યાં બને? સ્વાદુપિંડમાં જ બને ને. એની ખબર? કઈ વાંધો નહીં, હાલો હું કહી દઉં. અત્યારે પૂરતું હાલવા દો, પછી તમને કહું. સ્વાદુપિંડ, બરાબર? પછી અસ્તોર્યું મેં શું દોર્યું? ઓળખાય એ બહાર નથી નીકળી ગયો તો સમજી લેવાનું. કિડનીની ઉપર, કિડનીની ઉપર એટલે કિડનીની ટોચ ઉપર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય. તમે ઓલું નામ સાંભળ્યું હશે, એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન. એ અહીંયાથી નીકળે, બરાબર? ધબકારા વધારે ઘટાડે બધું કરે ને, અહીંયાથી નીકળે, રાઈટ? હવે આપણે આ કોઈ જેન્ડરનો ઉલ્લેખ નથી કરતા અહીંયા, છોકરો છે કે છોકરી છે, બરાબર? કેમ? તો કે મારે બે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બતાવવી પડશે, બરાબર? છોકરીઓની અંદર અંડપિંડ, બરાબર? અને છોકરાઓની અંદર શુક્રપિંડ. ટોટલ આપણા બોડીની અંદર આટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય જેટલામાં નામ લખ્યા છે એટલી, બરાબર? લાઈક હાઇપોથેલેમસ, પિનિયલ, પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સ્વાદુપિંડ, એડ્રિનલ, શુક્રપિંડ અને અંડપિંડ. આ જેન્ડર વાઇઝ સેટ કરી લેવાનું. છોકરો હોય તો શુક્રપિંડ, છોકરી 3 છે, બાકી ઉપરનું બધું કોમન, બરાબર? બીજી કોઈ ગ્રંથિઓમાં કોઈ જેન્ડરનો ભેદભાવ આવતો નથી, સિવાય કે શુક્રપિંડ અને અંડપિંડ, કેમ કે એમાં જાતીય લક્ષણો માટે રિસ્પોન્સિબલ છે. એટલે જાતીય લક્ષણો માટે રિસ્પોન્સિબલ છે એટલા માટે બીજે ક્યાંયનો ઉલ્લેખ આપણે કોમન ઉલ્લેખ કરતા નહીં, બરાબર? આ મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. આ સિવાય બીજી એક્સ્ટ્રા હૃદય, યકૃત, લીવર, બરાબર? અને મૂત્રપિંડ બોલે તો કિડની, બરાબર? આ 3 અંગો પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. વધારાની ગ્રંથિઓ પણ મુખ્ય નહીં કહેવાય, કે કહેવાશે વધારાની. એટલે આ માત્ર મદદ કરી દે એવામાં આ પોતાના માટેના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. જ્યારે આખા બોડીમાં રિએક્ટ કરવું હોય તો એ આ બધી ગ્રંથિઓ, આમાંથી નીકળતા સ્ત્રાવ છે એ આખા બોડીમાં રિએક્ટ થાય, બરાબર? બાકી આ જે વસ્તુ છે એ પોતાના માટે
रिलीज करशे। ठीक है, आ मैं तमने खाली बेसिक इंट्रोडक्शन कीधुं कि आपણા બોડીની અંદર કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, શું છે શું નહીં એ બધું બરાબર। એ સિવાય અંતઃસ્ત્રાવી તંત્ર કોનું બને તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોડાઈને અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે બરાબર। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે શું કે કોષનો સમૂહ अथवा पेशी के जे चौक्कस प्रकारना रसायणों स्त्राव करे एवो कोषनो समूह अथवा तो पेशी के जे चौक्कस प्रकारना रसायणों स्त्राव करे एने आपणे शुं कहीए छीए अंतःस्त्रावी ग्रंथिओ एज इट इज एनी आपी बधी बराबर। लोकेशन वाइज तमने याद रहવું જોઈએ। મગજમાં 3 ગળામાં 1 બરાબર, પછી પાચન તંત્રમાં પેટમાં અને પછી પ્રજનન તંત્રની 2 બરાબર। ઓકે, આટલું ક્લિયર થયું કે નો થયું? તપી પડી કે ગયું ઉપરથી પડી ને બરાબર। હજી આમાં કે અઘરું કોન્સેપ્ટ નથી કીધો મેં કે અહીંયાથી આમ ગયો ને અહીંયાથી આમ ગયો એવું બધું મેં રિએક્શનો નથી કરાય। અહીંયા ખાલી તમને માહિતી આપી છે કે ભાઈ આટલી વસ્તુ શરીરમાં છે, આટલી વસ્તુ આપણા શરીરમાં છે અને એ સ્વીકાર્ય રહી, એ આપણે સ્વીકારવું જ પડે કે ભાઈ અહીંયા પીડીએમ છે તો ત્યાં જ આવે, અહીંયા ન આવે। સિમ્પલ ને? ઓકે, ચલો આગળ વાત કરું। अंतःस्त्राव बराबर। तो अंतःस्त्राव નું કેવું છે? रासायनिक संदेशा वाहक। एक कोषમાંથી કોઈ રાસાયણિક સંદેશો બીજા કોષમાંથી મોકલવો હોય તો અંતઃસ્ત્રાવની મદદ લેવામાં આવે। બીજું શું કહેવામાં આવે એના બીજા નામ લખું છું। આંતરકોષીય સંદેશા વાહક। આંતર એટલે ની વચ્ચે, કોની વચ્ચે? કોષની વચ્ચેનો સંદેશા વાહક બરાબર। લોજિક કેવું છે? લોજિક એવું છે કે અંતઃસ્ત્રાવો શરીરમાં જે જગ્યાએથી નીકળે એ જગ્યાએ ક્યારે કાર્ય ન કરે। ફોર એક્ઝામ્પલ, પિટ્યુટરીમાંથી ગ્રોથ હોર્મોન નીકળે છે અથવા બીજો કોઈ અંતઃસ્ત્રાવ લઈ લ્યો તો જ્યાંથી નીકળે ત્યાં કામ ન કરે। એનો એક સિદ્ધાંત ધોરણ 10 માં તમારે આવતું હતું આ વસ્તુ બરાબર, કે અંતઃસ્ત્રાવી તંત્રની અંદર એનો ગુણધર્મ 3 આવતા હતા બરાબર, કે જ્યાંથી નીકળે ત્યાં કાર્ય ન કરે। એટલે થાઇરોઇડમાંથી નીકળે તો થાઇરોઇડની જગ્યાએ કામ ન કરે, બીજી જગ્યાએ જઈને આખા બોડી ઉપર એનું રિએક્શન આપે। એને જ આપણે શું કીધું? અંતઃસ્ત્રાવી તંત્ર કીધું ને। લાઈક ઇન્સ્યુલિનની જ વાત કરું, ઇન્સ્યુલિન ક્યાંથી નીકળે છે? સ્વાદુપિંડમાંથી નીકળે ને, પણ એ અસર કોના ઉપર કરે? બ્લડ શુગર ઉપર કરે। બ્લડ શુગર કોઈ એક જગ્યાએ ચોક્કસ પડ્યું હોય ખરી? એ તો આખા શરીરમાં ફરતી હોય ને। તો બધા અંતઃસ્ત્રાવોનું એવું છે કે દરેકે દરેક અંતઃસ્ત્રાવ ચોક્કસ જગ્યાએથી નીકળશે અને એ જગ્યાએ ક્યારેય કાર્ય નહીં કરે, ત્યાંથી દૂર જઈને કામ કરશે। આ ફિક્સ વસ્તુ રહે। ઓકે, તો પોઈન્ટને આપણે નોટ કરીએ ખાલી। જ્યાંથી નીકળે છે અથવા તો નીકળે છે એની જગ્યાએ એવો શબ્દ લખવો હોય, સ્ત્રાવ પામે છે ત્યાંથી દૂર ટાર્ગેટ અંગ પર જઈને કાર્ય કરે। ત્યાંથી દૂર ટાર્ગેટ અંગ પર જઈને કાર્ય કરે બરાબર। ત્યાંથી નીકળે છે, ફોર એક્ઝામ્પલ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળો, રિલીઝ થયો,
तो ત્યાં કામ નહીં કરે, ત્યાંથી દૂર ટાર્ગેટ ઉપર જઈને એ કાર્ય કરશે. બીજો પોઈન્ટ હતો અંતઃસ્ત્રાવ કોઈ નલિકામાં સ્ત્રાવ પામે ના પાડો એટલે ખોટી ના પડો. અંતઃસ્ત્રાવ ક્યારે નલિકામાં સ્ત્રાવ પામે? હા કે ના? ઓલરેડી ના કહી દીધી છે તો તમે કોન્ફિડન્સ નથી થતા, બરાબર? ઝઘડું કહેવાય કે અંતઃસ્ત્રાવ ક્યારે નલિકામાં સ્ત્રાવ પામે નહીં, બરાબર? અંતઃસ્ત્રાવો છે એ નલિકા વિહીન ગ્રંથિ તરીકે ઓળખાય. આવું ધોરણ 10 માં આવું બધું લોકડાઉનમાં ઢોવાઈ ગયું છે. ચાલો, અંતઃસ્ત્રાવ છે એ કેવા છે? નલિકા વિહીન ગ્રંથિ તરીકે ઓળખાય, અંતઃસ્ત્રાવી ગ્રંથિ. કેમ કે અંતઃસ્ત્રાવો સીધા લોહીમાં પડે, વચ્ચે કોઈ જ પ્રકારની રચના ન હોય. અંતઃસ્ત્રાવો સીધા ક્યાં પડે? લોહીમાં. ફોર એક્ઝામ્પલ, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળે તો ઇન્સ્યુલિન સીધો ક્યાં પડે? બ્લડમાં પડે. બેઝિક વાત, વચ્ચે કોઈ જ આવે નહીં, બ્લડમાં જઈને સીધું પોતાનું કામ ચાલુ કરી દેશે, બરાબર છે? ચલો, આટલી વસ્તુ હવે આપણે ટેક્સ્ટબુકની અંદર પ્રિફર કરીએ. ટેક્સ્ટબુક ખોલો તો તમને બતાવું આમ છે. જો પહેલો પેરેગ્રાફ શું કહે છે કે ચેતાતંત્ર પ્રત્યેક અંગોનું ઝડપી સહનિયમન પૂરું પાડે. એટલે ઓનસેટ એક્શન આપ્યું હોય તો કોનું કામ છે? ચેતાતંત્રનું કામ છે. જો આપણે બે રીતે સમજશું, પહેલા મારી રીતે સમજાવીશ, પછી ટેક્સ્ટ બુકના વર્ડ ટુ વર્ડ સમજશું, એટલે ટેક્સ્ટ બુકમાં કોઈ ડાઉટ રહે નહીં, બરાબર? આ ઓવરઓલ આવી ગયું બધું, બરાબર? ખીચડી જેમ. અને ટેક્સ્ટ બુકના વર્ડ ટુ વર્ડમાં શું કામ સમજાવવાનું પ્રિફર કરું છું? આઈધર તમે જ્યારે વાંચો ત્યારે તમને કોઈ ડિફિકલ્ટી રહે નહીં, બરાબર? તો લખે છે કે ચેતાતંત્રમાં પ્રત્યેક અંગોનું ઝડપી સહનિયમન થાય. એટલે ઓનસેટ એક્શન. કોઈક આપણે ઝાપટ મારે તો આપણે સામે મારે વિચાર આવે, ઉગ્ર સ્વભાવવાળા, ગાંધીગીરીવાળા. તો ફિઝિક્સની ચોપડી પણ મેળવે. અરે ભલા માણસ, ધ્યાન આપો, પાછું ધ્યાન આપો. આમ ચોપડીના પન્ના ઉપરથી ખબર પડી જાય, બરાબર? આટલા વર્ષ ચેતા નિયમન ઝડપી, પરંતુ કેવું છે? ક્ષણિક છે. તમને ગુસ્સો આવે, ક્ષણિક છે. તમને દુખે, ક્ષણિક છે. તમને વાગે, ક્ષણિક છે. ખોટું લાગે, ક્ષણિક છે. ખુશ થાવ એ પણ કેવું છે? ક્ષણિક છે ને? તો બધી ભાવનાઓ, સંવેદનાઓ બધું કેવું છે? ક્ષણિક છે. બધું કોના બેઝ ઉપર ચાલે? ચેતાતંત્ર ઉપર ચાલે. કોઈને એવું થયું, હાશ મારામાં ઇન્સ્યુલિન રિલીઝ થયું, હું ખુશ થાવ, એવું યાર કામ નથી ખુશ કરવાનું. થોડું કામ કરવું ને આનું કેવું વિચારો છો, કેવું અનુભવો છો, એ બધું ચેતાતંત્ર બાજુ જાય, બરાબર? એટલે બધું કેવું છે? ક્ષણિક છે. ચેતાતંતુઓ શરીરના બધા જ કોષોને સાંકળતા નથી અને કોષીય કાર્યોને સતત નિયમનની જરૂરિયાત હોય છે. આમ એવું કહેવામાં આવે છે આગલા ચેપ્ટરમાં કે શરીરના દરેક ખૂણા સુધી ચેતાતંત્ર વિકસિત છે, કહે છે ને? પણ અહીંયા શું કહે છે? દરેક કોષોને સાંકળતા નથી, વિકસિત છે, પણ એનું મેનેજમેન્ટ કોષો વચ્ચે નથી. એટલે એક કોષથી બીજા કોષમાં માહિતીના આદાન પ્રદાન માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? અંતઃસ્ત્રાવી તંત્રનો ઉપયોગ કરવાનો થાય. તેથી વિશેષ પ્રકારનું સહનિયમન અને સંતુલન પૂરું પાડવું જરૂરી છે. અને આ કાર્ય અંતઃસ્ત્રાવ કરે. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યનું સહનિયમન અને સંકલન કરે. આવું ત્યાં આપ્યું છે. એમાં હું તમને એક વર્ડ કહું, દેહધાર્મિક ક્રિયા એટલે શું? સમજાવો. બોલો બોલો. કેવી?
ઓકે, બીજા કોઈને વ્યાખ્યા ખબર છે બે ધાર્મિક ક્રિયાઓની? નહીં? આપતા રહેજો. તમને નહીં? ઓકે, શરીર ચલાવવા માટે અમુક રૂટીન દેહ ધાર્મિક ક્રિયાઓ જરૂરી છે, જેમાંથી અમુક હું કહી શકું, અમુક ન કહી શકું. બરાબર? તો લાઈક શ્વાસ ઉચ્છ્વાસ, પછી ઉત્સર્જન, એ મેં તમને અત્યારે સમજાવ્યું. બરાબર? કે સવારમાં આપણે ઉત્સર્જન કરીએ, બરાબર, પછી ખોરાક ગ્રહણ કરીએ, રાઈટ? તો આ બધી વસ્તુ છે એ શરીર ચલાવવા માટે જરૂરી છે. એ બધી વસ્તુ ન કરો તો શરીર ચાલે ખરું? ઘણા કહે છે હા, એમ થાય 1 દી ચાલે, 2 દી ચાલે, 3 દી ચાલે, પણ લાંબુ ખેંચે ખરું? શરીરમાંથી શરીરને ખોરાક આપવો, કચરો કાઢવો, લાઈક O2 CO2 સતત લેવા, અંદર બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એને શું કહેવાય? આપણી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ કહેવાય. અને દેહ ધાર્મિક પ્રક્રિયાઓ કરવા માટે આ વસ્તુ જરૂરી છે. ઇવન આ વસ્તુ નહીં, આપણા શરીરના બધા જ તંત્રનું નિયમન અને સંકલન જરૂરી છે. જો એક બી તંત્ર આડું થાય તો આપણે સીધા દવાખાને. એ તમને ખબર છે, મને લાઈક આ કોરોના આવ્યો છે, બરાબર? તો આપણું રેસ્પિરેટરી સિસ્ટમ કેવી છે? ડામાડોળ છે. શ્વસન તંત્ર કેવું છે આપણું? ખતરામાં છે. બાકી બધું વેલ સેટ છે. આમ મસ્ત મજાનું ખાવો છો, પણ જો રેસ્પિરેટરી સિસ્ટમમાં કોરોના આવી ગયો તો શું થવાનું છે? આપણું શરીર ઇમ્બેલેન્સ થઈ જવાનું ને. સેમ શરીરની કોઈ પણ સિસ્ટમમાં નાનામાં નાની ખામી સર્જાય તો એ આખા બોડીને ઇફેક્ટ કરશે. અને એવું ન થાય એટલા માટે દરેક તંત્રનું આ વસ્તુ જરૂરી છે. બરાબર? આગળ તમે જે વિડીયોઝ ભણ્યા છો એની અંદર પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિર પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને કંકાલ તંત્ર, આટલા તંત્ર ભણી ગયા. આટલા તંત્ર ભણી ગયા. પાચન તંત્ર ચેપ્ટર નંબર 16, 17મું કયું છે? શ્વસન તંત્ર, બરાબર? 18મું રુધિર પરિવહન તંત્ર, 19મું ઉત્સર્જન અને 20મું કંકાલ તંત્ર. આટલા ભણી ગયા છો તમે. ચેતા તંત્ર ભૂલી દો 21મું. બરાબર? તો બધા તંત્રો સેપરેટ ભણાવે છે પહેલા. એ તંત્ર શેનું બને, એની અંદર કેવા કાર્યો થાય, અને આંતરસ્ત્રાવી તંત્ર છે એ બધાને સાંકળવાનું કામ કરે. એટલે બધાનું ધ્યાન રાખવાનું કામ કરે, બધાને સાથે રાખીને ચાલવાનું કામ કરશે. કયું? અંતરસ્ત્રાવી તંત્ર. બરાબર છે? જુઓ ટેક્સ્ટ બુકમાં અંતરસ્ત્રાવી ગ્રંથિ અને અંતરસ્ત્રાવો એમાં નલિકાઓ ધરાવતી નથી, માટે નલિકા વિહીન ગ્રંથિઓ આપણે પોઈન્ટ લખાયો છે. નલિકા વિહીન ગ્રંથિઓ કહેવાય. અંતસ્ત્રાવો કહે છે તેઓના સ્ત્રાવોને. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતસ્ત્રાવ એ અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામી દૂરના લક્ષ્ય અંગોને પસંદ કરતા રસાયણો છે. એ પોઈન્ટ આપણે અહીંયા લખ્યો છે. ત્યાંથી નીકળે છે અથવા તો સ્ત્રાવ પામે છે, ત્યાંથી ટાર્ગેટ અંગ ઉપર જઈને કાર્ય કરે. પછી વર્તમાન વ્યાખ્યા, હાલની વ્યાખ્યા મુજબ અંતસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા આ એક વસ્તુ રહી બિન પોષક રસાયણ. કેવા છે? બિન પોષક રસાયણો છે. આમાં કોઈ અંગને કોઈને પોષણ ન મળે. જોજો, લાઈક આપણે પાચક રસ તે બધું છે, બરાબર, કે પોષણ સંબંધી કહેવાય કે ભાઈ કોઈકનું પાચન કરશે અને ધેન આગળ વાત ચાલશે. પણ અંતસ્ત્રાવનું લોજિક કેવું છે? અંતસ્ત્રાવ રાસાયણિક સંદેશાવાહક છે. એટલે કોઈ ક્રિયા કરવા માટે કોષને પ્રેરશે, પોતે ક્રિયા નહીં કરે. જોજો, ઇન્સ્યુલિન પોતે ક્રિયા નથી કરતું, પણ શું કરશે? ક્રિયા કરવા માટે પ્રેરે, કે કોષને કે ભાઈ તારે આમ કરવાનું છે, હું અહીં ઊભો છું. એવું કામ કોનું છે? અંતસ્ત્રાવનું છે. બરાબર? પોતે કામ નહીં કરે, પોતે કામ કરાવશે જે તે કોષને.
ठीक है, चलो આગળ વધી. એટલે પોષણ સંબંધી કોઈ ઇશ્યુ નથી, એટલે બિન પોષક રસાયણ, બરાબર, કે કોઈ અંગને પોષણ પૂરું પાડવા જાય છે એવું નથી એમ, બરાબર. નવી વ્યાખ્યા સુયોજિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવતા એટલે નિર્માણ પામતા, છૂટા પડતા, સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ ઉપરાંત તે ઘણા નવા કણોને પણ આવરે છે. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીમાં ખબર પડે. ચેપ્ટર નંબર 4 ચાલી ગયું ને, પ્રાણી સૃષ્ટિ, આ 11 સાયન્સનું છે, એમાં આવ્યું હશે પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી ની ખબર. એટલે આમ તો કરો ખબર પડે કે પહેલો દિવસ છે એટલે આમ ત્રીજી બનીને જ બેસવાનું, એવું છે, એવું છે. ચલો, તો પૃષ્ઠવંશી એટલે થોડા ફેમિલિયર થાવ, તમને ખ્યાલ આવે, બરાબર, તમને સમજવાની મજા આવે કે પૃષ્ઠવંશી એટલે પૃષ્ઠભાગ ધરાવતું, ખબર છે ને, વિકસિત, જેની અંદર કરોડ સ્તંભ ને બધું હોય. પૃષ્ઠ એટલે શું? આપણી પીઠ. પૃષ્ઠ એટલે શું થાય? પીઠ, આવડિયા, બીજી એક એની, બરાબર. તો પૃષ્ઠભાગ ધરાવતા વિકસિત સજીવોને પૃષ્ઠવંશી કહીએ, અને જેની અંદર કરોડ સ્તંભ ને હોય વિકસિત નથી અથવા છે જ નહીં એને આપણે કેવા કહીએ? અપૃષ્ઠવંશી કહીએ. નાના નાના સજીવો તમે વૈના હશો, સછિદ્ર સમુદાય, નુપુરક સમુદાય, ખબર છે કે ની સુળ ત્વચી ને બધું ભણ્યા ને હશે. ચાલો, પછી વર્ગની અંદર સસ્તન વર્ગ, મત્સ્ય વિહગ, સ્વાહા. ચાલો, તો અપૃષ્ઠવંશીની અંદર આવું વિકસિત અંતઃસ્ત્રાવી તંત્ર ન હોય. પૃષ્ઠવંશી તો પછી આવ્યા. જીવન સૃષ્ટિની શરૂઆત ક્યાંથી થઈ? નાના સજીવોથી થઈ ને, એટલે અપૃષ્ઠવંશીમાંથી પૃષ્ઠવંશી આવ્યા. અને જેમ જેમ વિકસિત સજીવ બનતો ગયો એમ કહેવાય કે ભાઈ પૂરેપૂરા તંત્ર છે એ વિકસતા ગયા, બધા તંત્રો છે એ પૂરા થતા ગયા. શરૂઆતથી જ્યારે સજીવ નિર્માણ થયું ત્યારથી બધા તંત્ર હતા નહીં, ત્યારથી બધા તંત્ર હતા નહીં, બરાબર. ત્યારે તો હૃદય નહોતું, આંખો નથી, પાચન તંત્ર નહોતું, ગણી નહોતું, ખાલી એક કોષ જ હતો નાનો, એની અંદર બધું ગણી લેવાનું. જે વિચાર આવે ને એ બધું એક કોષની અંદર જ ગણી લેવાનું. ત્યાંથી શરૂઆત થઈ જીવ સૃષ્ટિની. તો અત્યારે આજે તમને દેખાય છે ખાલી અંતઃસ્ત્રાવી તંત્રમાં જ આખું ભરાઈ ગયું. પછી પાચન તંત્ર, રેસ્પિરેશન ને ઉત્સર્જન ને બધું અંદર દોરવા માંડ્યું તો જગ્યા રહે ખરી. એટલા ડેવલપ સજીવનું નિર્માણ થયું સમય જતા, બરાબર. એટલે અપૃષ્ઠવંશની અંદર અંતઃસ્ત્રાવ હતા અમુકની અંદર, પણ એટલા બધા નહીં. આમાં જોવા મળે એટલા બધા નહીં. લખે છે કે જ્યારે પૃષ્ઠવંશીઓમાં થોડાક જ અંતઃસ્ત્રાવ ધરાવતું ખૂબ જ સરળ, અપૃષ્ઠવંશીમાં થોડાક વાળું અને પૃષ્ઠવંશીમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્ત્રાવ તરીકે વર્તે અને સહનિયમન પદ્ધતિ કરે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર અહીં વર્ણન કરવામાં આવ્યું છે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર સામે જોવું, બધી વસ્તુ મેં અહીંયા લખી છે આકૃતિ સાથે, બરાબર. આકૃતિમાં જો સૌથી ઉપર હાઇપોથેલેમસ, પિનિયલ, પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, અહીંયા બતાવી દઈએ થાઇમસ, બરાબર, રહી ગયું હતું. ઠીક છે, તો બાકી બધા અંતઃસ્ત્રાવ આવે છે, જોઈ લેવું. જઠર આંતરીય માર્ગ એ અહીંયા રહી ગયું લખવાનું. જઠર આંતરીય માર્ગ આપણે વધારાના જે અંતઃસ્ત્રાવની વાત કરી ને, હૃદય, યકૃત, મૂત્રપિંડ અને જઠર આંતરીય માર્ગ, જઠરની દિવાલમાં પાચન રસનો સ્ત્રાવ થાય ને તેમ એ અંતઃસ્ત્રાવ પણ સ્ત્રાવ પામશે. કદાચ તમે ગેસ્ટ્રિનનું નામ સાંભળ્યું હોય, ગેસ્ટ્રિન 3-10માં નહોતું આવતું,
આવતું હોય તો કઈ વાંધો નહીં, જવા દો. તો એ વાંચવાનું છે, એ વાંચી જાઓ. બરાબર. તે મને જણાવો કે અહીંયા સુધીમાં ઇન્ટ્રોડક્શન ને લઈને મનુષ્ય અંતઃસ્ત્રાવી તંત્ર 22.2 અધ્યાય સુધીમાં મને ડાઉટ છે કે નહીં? બરાબર. અને જો રીડિંગ ને એવું બધું ચાલુ ન કર્યું હોય તો ધીમે ધીમે હવે સ્ટાર્ટ કરી દેજો. અને 11 સાયન્સના જેટલા પણ આગળના ચેપ્ટર ચાલ્યા છે અને એનું નીટ બાકી છે એ બધું આપણે રાગે રાગે પૂરું કરતા જશું. બરાબર. સિસ્ટમ એવી બનાવવાની છે, એવી છે, બનાવવાની નથી એવી છે. આ તો કોરોનાના લીધે કે અહીંયા જે ચેપ્ટર ચાલે છે, ચેપ્ટર પૂરું થશે કે તરત જ બીજા જ દિવસે આ ચેપ્ટરનું નીટ અહીંયા લેવામાં આવશે. બરાબર. અને નીટ માટેની તમારે એક નોટબુક બનાવવાની રહેશે. હું જે બોર્ડ વર્કમાં લખું છું અથવા તમને જે એમસીક્યુઝ આપું છું બનાવીને અઘરા ગમે તેમાં, બરાબર, એની તમારે એક નોટ બનાવવાની રહેશે. બરાબર. ઓકે. અને ફેર નોટની અંદર ફેર નોટ વિશેની માહિતી છે તમને અહીંયાથી ગિરીશ કાકાને આપી દેશે. પણ નીટ માટેની કમ્પલસરી નોટબુક બનાવવાની રહેશે. એ આપણે અહીંયા ચેક પણ થશે. બરાબર. એટલે એનું તમારે થોડું મેનેજમેન્ટ રાખવું કે જ્યારે નીટનો લેક્ચર હોય ત્યારે નીટની નોટબુક સાથે જ રાખવી. બરાબર. એવું નહીં કે અત્યારે રફ નોટમાં લખીએ ને ભાઈ ઘરે જઈને ફરીથી લખશો, એવું નહીં. અહીં એવું કશું નથી કે નોટને તમને કંઈ અહીંયા માર્ક્સ નથી મળવાના. કહેવાનો મતલબ તમારો સમય બચવો જોઈએ. તમે ક્લાસ વર્કની નોટમાં લખી નાખો તો ઘરે જઈને તમારે બીજું કામ થાય. ધોરણ 10માં અમુક સિસ્ટમ એવી હોય કે ભાઈ ડબલ વાર કામ કરવાની ને બધી, પણ અહીંયા આપણે એ વસ્તુ નહીં કરી. તમને એવો શોખ હોય તો ઘરે જઈને તમે તમારે વાંચીને પછી રફમાં બીજી વાર લખો, પાકું કરીને લખો. બરાબર. રફ નોટની અંદર ભૂલ પડે અથવા ઓછું લખાય તો ચાલે. ઠીક છે. બાકી નીટમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરીશું નહીં, કોઈ પણ લેવલે. બરાબર. ઠીક છે ને? ઓકે. અને આ ચેપ્ટર પતે પછી અલ્ટરનેટિવ રીતે લેવાનું થશે. તમારું 12 સાયન્સ અને 11th નીટ એ કોમ્બાઈન ચાલશે. બરાબર. અગિયારનું નીટ તો પૂરું કરવું પડશે ને, એટલે થશે ધીમે ધીમે. બરાબર. એવું નથી કે બાકી રહી જશે. ધીમે ધીમે બધું એજ્યુકેશન સિસ્ટમ પાછી ફાટે ચડે છે તો ધીમે ધીમે આપણે બધું કન્ડક્ટ કરી દઈશું. चलो थोड़ी आगे बात करी, आगे इन द सेंस के चैप्टर में डिस्कशन करिए आ चैप्टर ની અંદર દરેકે દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તમારે સ્ટડી કરવાની આવશે. લાઈક ડિટેલ સ્ટડી. એમ 3-10માં શું હતું કે તમારે ખાલી પિટ્યુટરી વિશે જ આવેલું. મને ખબર છે ત્યાં સુધી કે પિટ્યુટરી ગ્રંથિ છે એના વિશે તમારે આવેલું કે અગ્ર પિટ્યુટરી, મધ્ય અને પશ્ચિમ એવા કેટલા અંતઃસ્ત્રાવો રિલીઝ થાય ને એ બધું. બરાબર. પણ હવે બધી ગ્રંથિઓ એટલે થાઇરોઇડ અને બધી ગ્રંથિઓ છે એ આઈએમપી છે 2 થી 3 માર્ક માટે. બધી ગ્રંથિઓ જે કેવી છે આઈએમપી છે. લાઈક થાઇરોઇડ વિશે પૂછે, પેરાથાઇરોઇડ વિશે પૂછે, સ્વાદુપિંડ વિશે પૂછે. બરાબર. અને ઓલા જે મિક્સિંગ અંતઃસ્ત્રાવ હતા ને આપણે હૃદય, જઠર ને યકૃત વાળા, એ આખો ક્વેશ્ચન 3 માર્કમાં આવે. બરાબર.
બાકી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ 2-3 માર્કમાં અને છેલ્લે બધા અંતઃસ્ત્રાવો સમજાઈ દે પછી છેલ્લે જ્યારે ચેપ્ટર પૂરું થવા આવે ત્યારે તમને સમજાવશે કે અંતઃસ્ત્રાવ કામ કેવી રીતે કરે. એ પણ આઈએમપી છે. જો એક કાર્ય પદ્ધતિ પૂછાય તો 2 માર્કમાં, 2 ભેગી પૂછાય તો 4 માર્ક. બરાબર? ચેપ્ટર પૂરું કરો જો પેજ ફેરવતા પૂરું થઈ ગયું. અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ આપ્યું છે એવું એટલે બધા અંતઃસ્ત્રાવ પહેલા સમજાવશે ડિટેલમાં કે આ અંતઃસ્ત્રાવ શરીરમાં આ જગ્યા ઉપર આવું કામ કરે. બરાબર? અને લાસ્ટમાં એની ક્રિયાવિધિ. એટલે દરેક અંતઃસ્ત્રાવ માટે કોમન વસ્તુ હોય. મેં હમણાં વાત કરી એમ પોતે કામ ન કરે પણ બીજા આગળ કેવી રીતે કામ કરાવે એ વસ્તુ અહીંયા આપી છે છેલ્લા ટોપિકમાં અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિમાં. બાકી જો ચેપ્ટર જુઓ કશું અઘરું નથી ચેપ્ટર. બરાબર? સાવ ઈઝી છે એટલે બહુ શાંતિથી લેવાનું. પણ શાંતિથી લેવાનો મતલબ એવો નથી કે ઘરે જઈને વાંચો નહીં. કેટલું ચાલે છે લાઈક આટલું ચાલ્યું છે તો કાલે મારો લેક્ચર આવશે. બરાબર? હું તમને એમ કહું ચલો છોકરાઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ બોલો તો તમને એટલી એટલીસ્ટ ખબર હોવી જોઈએ. અંતઃસ્ત્રાવ એટલે શું એ પણ તમને ખબર હોવું જોઈએ. આજના હોમવર્કમાં આટલું જ આવશે જે ચાલ્યું છે. બરાબર? વધારે નથી ચલાવવાનું. 22.2 એટલે માનવ અંતઃસ્ત્રાવી તંત્ર સુધીનું તમારે ખાલી એકવાર લખવાનું રહેશે રફ પેજની અંદર કોઈ બી રીતે. બરાબર? એ જે રીતે કલેક્ટ કરતા હોય એવી રીતે. બરાબર? એટલે એકવાર લખશો એટલે શબ્દોથી પરિચય થશે. શબ્દોથી પરિચય નહીં થાય તો આપણે 2 વાર લખવા આવશું. તોય શબ્દોથી આમ આઘાત રહેશે તો કઈ વાર આવશું. જેમ બને એટલું તમને જલ્દી શબ્દોથી પરિચય થાય એટલું આપણા તમારા મારા માટે કેવું છે સારું છે. કેમ કે આપણે હવે એક આખા નવા સબ્જેક્ટની અંદર પડ્યા છીએ. ધોરણ 10 માં એક ચોપડીના 3 ભાગ આવતા હતા. ધોરણ 10 માં એક ચોપડીના 3 ભાગ આવતા હતા. 1 થી 6 ફિઝિક્સ, 6 થી 11 કેમેસ્ટ્રી એટલે 7 થી 11 સોરી અને 12 થી 17 જે ગણો બાયોલોજી. પણ અહીંયા તો હવે આખી ચોપડીઓ તમારે બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રીની આવવાની છે. તો એના મુજબ શબ્દો લખેલા હોય અને શબ્દો કોના દ્વારા લખેલા હોય તો કે બાયોલોજીના જે એક્સપર્ટ લોકો છે આગળ આપ્યું છે ટેક્સ્ટબુક નિર્માતાની બધા નામ વર્ષો જૂના અનુભવીઓ છે. એટલે આમ એકદમ શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને ટેક્સ્ટબુક બનાવેલી છે. સમજે? ઘણી જગ્યાએ પ્રોટીન ને પ્રોટીન નહીં કે નત્રલ કહે છે. અત્યાર સુધી આપણે પ્રોટીન ને પ્રોટીન જ કહેતા હોય કે આ પ્રોટીન ને આ પ્રોટીન. પણ પ્રોટીન ને ગુજરાતી થાય નત્ર અલગ. પ્રોટીન ને ગુજરાતી થાય નત્રલ. સમજો છો? એટલે આવા ટર્મિનોલોજીથી બને એટલું ફેમિલિયર થવાનું, બને એટલી ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનો. બરાબર? નો ડાઉટ નીટમાં અમુક ઇંગ્લિશ ટર્મ આવશે ત્યારે ઘણી ફોરેનર બની જવાનું. બરાબર? આનું પણ આપણે મગજ જ કહેશું. એવો શબ્દ ઓછો વાપરશું કે ભાઈ બ્રેઇનમાં આવું થાય આમ થાય એવું. હૃદયને હૃદય જ કહેશું. બરાબર? એવું નહીં કે ભાઈ હાર્ટ આમ થાય. નો ડાઉટ અમુક જગ્યાએ એવું હોય કે હાર્ટ રેટ તો તમને ધમકાય. બરાબર ને? પણ એને આપણે ટેક્સ્ટ બુકમાં હૃદય સ્પંદન દર એવું કહીશું. શું કહેવાનું છે? હૃદય સ્પંદન દર એટલે કે હૃદયના ધબકારાનો દર એટલે જડબામ કે રેશિયો. તો कहने का मतलब ये है कि भाई તમારે આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો તો બાયોલોજીમાં વાંધો આવશે નહીં. અને ભેગું નહીં થવા દેવાનું. બાયોલોજીમાં રસ લઈને ભણો, મજા આવશે. બરાબર? જેટલો રસ લેશો એટલી મજા આવશે. બરાબર? જેટલું રમતમાં કાઢશો એટલી મજા આવશે પણ એક્ઝામમાં નહીં આવે. આ ગેરંટી. ઘણા લોકોને શું છે બાયોલોજીના અમુક ચેપ્ટરમાં આમ બહુ ભૂલાવાનું કામ શું કહેવાય પોતાના પણ લાગે
એમ કે આ ચેપ્ટર તો મારા માટે જ બનાવ્યું છે એવું લાગે, બરાબર. એટલે એવા અમુક સારા એવા ચેપ્ટર હોય તો એની અંદર તમે ઇન્ટરેસ્ટ લેતા હોય, પણ એમાં પછી એવું નહીં કરવાનું કે ભાઈ ક્લાસને ડિસ્ટર્બ થાય, બીજા બધા લોકો શાંતિથી ભણતા હોય એમને ભણવા દેવાનું. તમને ઇન્ટરેસ્ટ છે તો તમે શાંતિથી ભણો, મોજ કરતા કરતા ભણો, પણ એવી રીતે ભણવાનું કે એક્ઝામમાં આવડે. તો પછી અમુક એવું લાગશે સર તમે નવી નવી વાતો કરો અમને મજા આવે, બરાબર. તમે મજા લો, પણ પછી એક્ઝામ ઉપર એની ઇમ્પેક્ટ ન પડવી જોઈએ, સમજો છો? એક્ઝામ ઉપર એની ઇમ્પેક્ટ પડવી જોઈએ નહીં. તમે ગમે એટલું નોલેજ અહીંયાથી લઈ શકો છો, તમે પૂછશો એનો આન્સર મળશે, બરાબર, પણ એ બધાની અસર એક્ઝામ ઉપર પડવી જોઈએ નહીં. ઘણા લોકોના એવા અમુક રોગના પ્રશ્ન લઈને આવે કે સર આ રોગમાં શું થાય, આ વાયરસથી શું થાય. અત્યારે કોરોના આવ્યો છે તો કોરોનાનો પ્રશ્ન લઈને આવે કે સર આ કોરોનામાં આવું છે તો આમાં શું થાય. તો નો ડાઉટ ડિસ્કસ થાય તમારા મારા વચ્ચે. એટલે ફેકલ્ટી મારે જવાબ દેવો પડે, તમે સ્ટુડન્ટ છો તો મને પૂછી પણ શકો, બરાબર. તો પછી એ ધ્યાન રાખવાનું કે આવી વાતો છે ને વધી ન છે, સમજાય? મેં તો શું થાય જે ચોપડીની શુદ્ધ ગુજરાતી અત્યારે વાત કરતો હતો ને એ સાઈડમાં રહી જાય, અને એક્ઝામ ટાણે તમને એ જ વસ્તુ યાદ આવે જે આપણે વધારાની ડિસ્કસ કરી હોય એ જ વસ્તુ. તમારું નવું શરૂઆત છે એટલે આ બધી વસ્તુએ હું તમારું ખાલી ધ્યાન દોરું છું, બરાબર, કે આવી બધી વસ્તુઓ જનરલી ક્લાસરૂમ્સની અંદર બનતી હોય અને એના લીધે તમારું રિઝલ્ટ પણ બગડતું હોય ઘણીવાર, અને જે સહભાગીઓ હોય એમનું રિઝલ્ટ પણ ઇફેક્ટ થતું હોય. એટલે બને એટલું ટેક્સ્ટ બુક ઉપર ફોકસ કરવાનું. ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ શું કહે છે એને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય ને તો આપણે એને પહેલા પ્રાધાન્ય આપવાનું, પ્રાયોરિટી પહેલા આપવાની, બરાબર. કે સર ટેક્સ્ટ બુકમાં આવું લખ્યું છે ને મને નથી ખબર પડતી તો હું એ પહેલા સમજાઈશ, બરાબર. કેમ કે એની એક્ઝામ ઉપર ગુડ ઇફેક્ટ પડવાની છે, કે સારી અસર પડશે. તમને સેન્ટેન્સ સમજાઈ જશે તો એક્ઝામમાં તમે એને જસ્ટિફાઈ કરી શકશો, લખી શકશો, બરાબર ને? ઓકે, તો અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ છે? વર્ડ ટુ વર્ડ ચેક કરો, શબ્દ ટુ શબ્દ, અને કઈ ડાઉટ લાગે તો મને પૂછો, હું હજી અહીંયા જ છું, બરાબર. ઓકે.